કેમ છો બધા ભક્તો? જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આજે અમે આવ્યા છે શંકર ભગવાનના મંદિર નીલકંઠેશ્વર મહાદેવના મંદિર. આજે બધી બહેનો આવી છે ભજન કરવા માટે. છે અમારા રમીલાબેન. કેમ છો રમીલાબેન? જય શ્રી કૃષ્ણ બોલો. આ છે અમારા ઉષાબેન, આ પેનલબેન, આ છે મીનાબેન. જો ભક્તો બહેનો બધી ભજન કરવાના તો શાકભાજી લઈને બી બેઠ્યા છે. જો હાથે કેવી ઠેલીઓ ભરી બેન બેઠ્યો છે ને. શાકભાજી લઈ લઈને બેઠા છે બધા. આ છે અમારા ગજરાબા. ગજરાબા કેમ છો? જય માતાજી. આ છે અમારા મંડળના મુખ્યમંત્રી છે, જે એમને દશામાં પણ આવે છે. તમે જોતા જશો ભજન મંડળમાં માતાજી આવે ત્યારે એમને. આ છે અમારા સરોજબા. સરોજબા કેમ છો? જય માતાજી. આ છે અમારા ઉજ્જમબેન. ઉજ્જમબેનના ભજન કેવા લાગે તમે બધા કોમેન્ટ કરતા રહેજો. ઉજ્જમબેન જય માતાજી બોલો. જય શ્રી કૃષ્ણ કરો બધાને. અમારા ભજન ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કમેન્ટ કરજો. લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો. કરજો. હા, ચાલો ભક્તો તમને હવે દર્શન કરાવો અંદર શંકર ભગવાનના. આ છે અમારું દશામાનું મંદિર. એની બાજુમાં છે સીતરામાનું મંદિર. બંધ કોણ? આ છે નીલકંઠેશ્વર મહાદેવ. જો ભક્તો અમારે અહીંયા નીલકંઠેશ્વર મહાદેવનું મંદિર બધા એવું કહે છે કે અહીંયાનું મંદિર બહુ ભવ્ય મંદિર છે. આ છે પાર્વતી માતા, છે ભોલેનાથ. આ છે ગણપતિ બાપ્પા. તો ભક્તો કેવું લાગ્યું અમારા ગામનું મંદિર? બધા કહેતા રહેજો કમેન્ટમાં. અમારો બગીચો મંદિરનો. આ છે ભાઠીજી મહારાજનું મંદિર. અહીંયા જવાળા આવેલા છે અત્યારે ચૈત્ર મહિનામાં. જો બધી બહેનો ઘેર જવા માટે તૈયાર થઈને બેઠી છે. હવે ઘેર નથી જવું બધી બહેનો. જમવાનું બનાવવાનું છે. મારતા જો આસન બી પડ્યા છે ઘસવાના. તો સાબેન કે શંકર ભગવાનની બે લાઈન ગાઓ. દમ દમ દમડું વગાડો મારા ભોળાનાથ. વગાડો મારા ભોળાનાથ. ભક્તો દોડીને આવે રે બોલો બમ 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 બોલે. ચાલો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. પાછા મળીશું.